બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાજા માંધાતાની કથા વિશે. રામાયણના બાલકાંડમાં ગુરુ વશિષ્ઠ ભગવાન શ્રીરામના કુળ રઘુવંશનું વર્ણન આ રીતે કરે છે. કશ્યપનો જન્મ બ્રહ્માજીના પુત્ર મરીચિથી થયો હતો. કશ્યપનો પુત્ર વિવસ્વાન હતો. વિવસ્વાનનો પુત્ર વૈવત્સ મનુ હતો. જેના 10 પુત્રોમાંથી એક ઈક્ષ્વાકુ હતો. રાજા ઈક્ષ્વાકુએ અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને ઈક્ષ્વાકુ વંશની સ્થાપના કરી. રાજા યુવનાશ્વનો જન્મ આ વંશમાં થયો હતો, પરંતુ તેમને કોઈ પુત્ર નહોતો. પોતાના વંશની પ્રગતિ અને પુત્રના જન્મની ઈચ્છા રાખીને તેમણે પોતાના બધા રાજ્યનો ત્યાગ કરીને તપસ્યા કરવા માટે વનમાં જવાનું નક્કી કર્યું. જંગલમાં તેમના રોકાણ દરમિયાન તેઓ મહર્ષિ ભૃગુના વંશજ ચ્યવન ઋષિને મળ્યા. રાજા યુવનાશ્વને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ચ્યવન ઋષિએ રાજા યુવનાશ્વ માટે ઇષ્ટિ યજ્ઞ કરવાનું શરૂ કર્યું. યજ્ઞ પછી ચ્યવન ઋષિએ એક વાસણમાં અભિમંત્રિત પાણી મૂક્યું, જે રાજાની પત્નીએ પીવાનું હતું, જેથી તેણી ગર્ભધારણ કરી શકે. રાજા યુવનાશ્વના બાળકના જન્મ માટે કરવામાં આવેલા યજ્ઞમાં ઘણા ઋષિઓ અને સંતોએ ભાગ લીધો હતો અને યજ્ઞ પછી થાકને કારણે બધા ગાઢ નિંદ્રામાં સરી પડ્યા હતા. જ્યારે રાજા યુવનાશ્વ રાત્રે જાગ્યા ત્યારે તેમને ખૂબ તરસ લાગી. રાજા યુવનાશ્વે પાણી માટે મોટેથી બૂમ પાડી, પણ કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં, કારણ કે તે થાકને કારણે ગાઢ નિંદ્રામાં હતા. રાજા યુવનાશ્વ ઊભા થયા અને પાણી શોધવા લાગ્યા. તેણે અભિમંત્રિત પાણી ભરેલું વાસણ જોયું. તેના હેતુથી અજાણ રાજા યુવનાશ્વએ તરસથી તે બધું પાણી પી લીધું. જ્યારે ચ્યવન ઋષિને આ વાતની ખબર પડી ત્યારે તેણે રાજાને કહ્યું કે હવે તેનું બાળક તેના પોતાના ગર્ભમાંથી જન્મશે. જ્યારે બાળકના જન્મનો યોગ્ય સમય આવ્યો ત્યારે દેવી વેદો અશ્વિની કુમારોએ રાજા યુવનાશ્વનું ગર્ભ ચીરીને બાળકને બહાર કાઢ્યું. બાળકના જન્મ પછી સમસ્યા ઊભી થઈ કે બાળક તેની ભૂખ કેવી રીતે સંતોષશે. જ્યારે બધા દેવતાઓ હાજર હતા ત્યારે દેવરાજ ઇન્દ્રએ જાહેરાત કરી કે તે બાળકની માતાની કમી પૂરી કરશે. ઇન્દ્રએ બાળકના મોંમાં આંગળી મૂકી જેમાંથી દૂધ વહેતું હતું અને કહ્યું, મમ ધાતા, જેનો અર્થ થાય છે હું તેની માતા છું. તેથી બાળકનું નામ મમ ધાતા એટલે માંધાતા રાખવામાં આવ્યું. દેવરાજ ઇન્દ્રએ આંગળી વડે બાળકને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું કે તરત જ બાળક 13 વેંત જેટલું વધી ગયું.
એવું કહેવાય છે કે રાજા માંધાતાએ ધર્મ અનુસાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પોતાના રાજ્ય પર શાસન કર્યું. એટલું જ નહીં, રાજા માંધાતાએ 100 અશ્વમેઘ અને 100 રાજસૂય યજ્ઞ કર્યા અને રોહિત નામની એક સુવર્ણ માછલી પણ બનાવી, જે 10 યોજન લાંબી અને 1 યોજન ઊંચી હતી, અને તેને બ્રાહ્મણોને દાન કરી દીધી. ધર્મ અનુસાર લાંબા સમય સુધી શાસન કર્યા પછી રાજા માંધાતાએ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે વનમાં જઈને તપસ્યા કરવાનું નક્કી કર્યું. ભગવાન વિષ્ણુના દર્શન કર્યા પછી તેમણે વનમાં પોતાનો જીવ છોડી દીધો અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. તો બાપુ, આ હતો રાજા માંધાતાની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.